હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ને બચ્ચા પાર્ટી ક્યાં જાય છે? તમે ક્યાં જાવ ઠેલો લઈને? રાજકોટ. કલ્પેશ રાજકોટ જાય છે ને અમે એને બાય કહેવા માટે આવ્યા છે. એકલા જાવ છો કે? આગળ આગળ જાવ તો તમે એકલા જ જતા હોય ને. તો અમે જઈએ છીએ નેહાની ઘરે, મારી નાની બેન છે એના ઘરે, કારણ કે એને નવું મકાન લીધું છે તો બધાને અહીંયા બોલાવે છે હે ને. તો બધા અમે જ છે, કેશોદથી ને કૃષ્ણ ને જ બધા હશે તો બધા જાય છે. લક્ષુ કેમાં જવું? કેમાં જવું? ટ્રેનમાં. અમારે જવાનું છે ટ્રેનમાં. હા ચાલો હું લક્ષણ ગોતી આવું. મમ્મી બેન ની ઘરે અમે આવી ગયા છે હે ને. નમસ્તે બધાને. જો ઈ ઉપર ગયા છે. ઢોમી અમારે કેમ આવવા મોડું થયું તમને પૂછ. તો જો અમાર બેન ને મકાન લીધા છે નવા, ને અમે અહીંયા આવી ગયા છે. મારી મમ્મી જો બબલા ખાઈશ લક્ષુના ને વૃંદાવના. અને આ બે જો મકાન જોઈશ. તો લક્ષુએ ફોન કરીને કીધું તું માસીને કે ભૂંગરા બનાવી રાખજો. જો પણ એને આ નથી ભાવતા, પાપડ ખાહે ઢૂમી. અત્યારે લક્ષુભાઈ અમારે મૂંઝાઈ ગયા હે, થાકી ગયા હે, નીંદર થઈ નથી. એ તું મને પૂછ કે અમારે મોડું કેમ થયું? મોડું છે તમારે શું કહેવાય 15 મિનિટ ટ્રેન મોડી થઈ ગઈ કામ. અને અમે ટ્રેનમાં ઢૂમી શું કામ ને આવીએ ખબર? કેમ કે ટ્રેનમાં અમે એટલે માટે આવીએ કે ટ્રેનમાં આમ પંચર ના પડે કે ક્યાંય રોકાય નહીં. જેનું સ્ટેશન હોય ને ત્યાં જ રોકાય. ના વખતે પંચર પડ્યું ટ્રેનમાં. હા, પછી પંચર પડ્યું, પછી ઓલું રિપેર કરે તો મોડું તો થાય ને, મોડું થયું. હા છે ને, એટલે હવે નવા બોલા એમાં વ્હીલ નખાણા ટ્રેનમાં. તો ચલો, નાનું એવું એપ્રિલ ફૂલ હતું કે ગાડીમાં પંચર પડી ગયું. હા, ગાડીમાં પંચર પડી ગયું, ટ્રેનમાં પંચર પડી ગયું. ટ્રેનમાં આવ્યો તો ટ્રેન કેમ કરે? અને જો સવારમાં અમારી બેન મેં કઈક બનાવી નહીં રાખ્યું લાગે. શું બનાવ્યું એલી? છોલે. What is this? ભાજી. વાવ. પાવ લેવાના છે. પાવ માસી લઈને નથી રાખ્યા, નહીતર કે હવારમાં બધા નાસ્તો કરી લે. એવી માસી હોશિયાર. માસી હવારની ચા નથી પીધી, હાલો પીવડાવો. હાલી એને મેલ નથી આર હુડી આર સુડી એને મેલ ને ચા બનાવી. જો આના મેં ગાંડ ની કઈ હસતો છે એનું મોઢું છો કઈ વાંધો નહીં, પણ તું હાજે સલ્પેસ ગાંડા ને ગાંડા યો કાકાએ તો ગાડી ફિટ કરી લીધી. કાકાએ આખી ગાડી ખોલ નાખી હતી ને અમે વાતો માર્યા તો કાકાએ ગાડી ફિટ કરી નાખી. અમાર બેન થોડા ઢીલા થઈ ગયા. બેન ને ગાંડા કહેવામાં આવ્યા છે તો અને આ છે અમારા અલ્પેશ કુમાર ઝીણકા. જો બધાય ગાંડી કે લે કે સાચું ના કહેવાય. લે કલ્પેશ એવું કે ટ્રેન અમે આવતા ત્યારે અલ્પેશ પંચર પડી ગઈ એટલે તમે 15 મિનિટ લેટ થયા. અત્યારે હે તે તું ક્યાં ગાંડી છો? પણ કોણ તને ગાંડું કહીશ? લે ના કહેવાય ગાંડા. ગાંડા ના કહેવાય. તો જો લાઈટ વહી ગઈ છે. જો અમારી બેન ગ્રેવી આ રીતે બનાવે, મજા આવે છે ને. પણ એમાં એવું છે કે ક્રશ કરવાનું બગડી ગયું તો પછી કઈક જુગાડ તો કરવો પડે ને. હા, અને હારે આ બગડી ગયું, લાઈટ વહી ગઈ ને આ બગડી ગયું હે ને. કાકી ક્યારના રિપેર કરે છે પણ કઈ થતું નથી. હવે ઈ નો થાય. ઓકે, તો કાકાનું કેવું એવું છે કે હું હેને કરું છું વ્લોગમાં, તો હું એવું નહીં બોલીશ હવે. ઓછું બોલીશ. નવા ભુવા હજી અમે ઇન્સ્ટામાં નહીં, યુટ્યુબ ની દુનિયામાં અમે હજી પ્રવેશ કર્યો હે તો બોલાઈ જતું હોય હે ને કાકા? જો બોલ. રોજે તારા કાકા બોલે છે કે એટલે ઈ તો હું સાઈ બોલી.
ના બોલું એટલે હેને બહુ નહીં બોલવાનું, બહુ હસવાનું નહીં. ઓકે બરોબર. તો એ ઈ થાય જ. વિડીયો ઉતારો. હિહી થઈ જાય, હિહી તો થઈ જાય, હિહી કરવા જ રોજે તને તારા કાકા રોજે યાદ કરે કે રેણુકાને કે પણ અમે તને તો કહેતા કેવાય ને. તો આજ મને કાકીએ કીધું કે આજ મેં તને કે તાર કાકા આવું કહે છે કે હેને નહીં એટલે બોલવાનું. તમારા કાકી વ્લોગમાં બોલે એટલે એને ફેમસ થાવ હોય છે. તો એટલે મને એવી આદત છે ને એવું બોલવાની, પણ વ્લોગમાં એવું બોલાઈ જાય હે ને. પણ તાર હે ને પણ નેહા તાર પપ્પાએ તો કેટલી વાર તને લખીને જ મોકલ્યું હતું. એક વાર તને લખીને મોકલ્યું. ક્યારે આવે છે તો તમારા સાંઢુભાઈ? સાંઢુભાઈ સાંઢભાઈ કા આજ ત્રણેય સાંઢ લોકો સાંઢુભાઈ ભેગા. કાકા દાંત આવે, મને આવું બોલું તો કઈ કઈ કાઢવા દેજો દાંત. આ વાંધો નહીં. કાકા કહે કે દાંત ના બહુ કાઢતો બ્લોગમાં હે ને. હવે નહીં બોલું બાપા, નહીં બોલું. બે આવી ગયા તો છે. જો આને તો તમે આ સાંઢભાઈ ને જોયેલા, આ નવા હે ઝીણકા. ઝીણકા. અને આને વસગાડાના હજી જવાનું. વચ્ચેના છે ઈ હજી રસ્તામાં હશે, આવે જ છે. પરાગ પહેલી વાર તમારાથી લક્ષુ ડર્યો નહીં ને રોયો નહીં. હવે એની દોસ્તી થઈ ગઈ. હવે બે ફ્રેન્ડ બની ગયા. તમને ખબર હે બે જન્મના દુશ્મન હે. દીકુ કોણ છે? લક્ષુ. લક્ષુ પેલા બહુ ડરતો હે ને લક્ષુ પરાગ અંકલ થી. ગ્રીશુ આમાં ગ્રીશુ બેન ગુઈ નું ઉઠા રોડે. ગ્રીશુડી અહીં જો. આય શું ગ્રીશુડી શું ચાલે છે? બસ મજા મજા ને. ક્યાં નહીં રાવી તું કલાક નું કે છે અત્યારે 2 કલાક જેવું થઈ ગયું. હા કલાક જ થઈ. 10:30 ફોન કર્યો ના 9:30 9:30 તો કલાકમાં નીકળ્યો. 11:30 જેવું થઈ ગયું. હાય બનાવવા માંડી છે. જો આપણી ઝીણકી બેન કેવી બિચારી રસોઈ બનાવે છે. હાલો ચા બનાવી દઈએ. અમે જૂના થઈ ગયા એટલે મારી મમ્મી મને કામ ચીંધે હે જો ચા બનાવી દે. આ આવ્યા હે ને એટલે કામ જ છે. હાલો તમારે આ વચલા બેન આવ્યા હે એટલે અમે ચા બનાવી નાખીએ હે ને. અમને તા બેન બનાવી એવડાવ્યો હતો. તો નેહાના હાથની કાકા પાઉંભાજી ટેસ્ટ કરે. નેહા કે ટેસ્ટ કરો કાકા કેવી બની? બહુ મસ્ત બની. હાચન મસ્ત બની ને. બાર આવી બને નહીં. અને પામે નેહાએ બટર વાળા કરી દીધા હે ને કાકા. આમાં કૃષ્ણબેન બનાવે છે રોટલી. આગળ મને વૃંદુ પાછી આવી છે ટ્રાય હરક પદુડી. મને એમ લાગ્યું કે હું જાડી થઈ ગઈ છે એટલા મારો પાવભાજી આમાં નેહાબેન ના વખાણ થાય ને એની રસોઈ બનાવે ને તો નેહાબેન બહુ ખુશ થઈ જાય હે ને. હા અને જો નેહા નાની નાની રોટલી બનાવતી હતી ને તમે કૃષ્ણબેન કે આલે કેવું મોટી મોટી બનાવી નાખું હે ને. એટલે હામટા માણા હોય તો પછી નાની મોટી જ નાની ના મોટી મોટી જ બનાવવી પડે. ઘણા છે ને એટલે. અને અલ્પેશના માસી ને લોકો આવ્યા છે કાને. ફોન આપો આ છોકરાઓને કોઈ ફોન આપો. ફોન જોઈએ છે ને દીકુ? હે દીકુ ફોન જોઈએ છે ને? અને આ બે જો અલગ જ નથી પડતા એલી જ્યાં હોય અહીંયા બે ભેગા ને ભેગા. શું લક્ષુ એ શું કરે? લક્ષુ બેસે છે ઓશિકા ઉપર. બેન કેવાનું કેવું બન્યું જમવાનું? હા જમવાનું બન્યું છે બહુ મસ્ત કારણ કે આ બધું મેચ બનાવ્યું છે અને ખાલી હું જોશ એમ નહીં મેં બનાવ્યું ને મેં ના બનાવ્યું. તે બને હા તો તે બને ભાઈ. હા તો મારી બેન મેં જમવાનું બહુ મસ્ત બનાવ્યું છે બધું ટેસ્ટફુલ બન્યું છે. બધાય જમી લીધું. અમે 4 જણા બાકી છે બાકી હતા અમે જમવા બેસી ગયા. અને નેહા ને તમે બંને તમારે પતિ પરમેશ્વર બાકી હે ને. તો વાસણ છે ની ખરાબ છે બધાય તો અમે અમારી રીતે હવે જો આ વાટકીમાં લઈને ખાયા છે. જો આમાં ભાજી લીધી, આમાં દાળ ભાત ને હવે અમારે કઈ જોહે તો લઈ લે. હું જો ફ્રેન્ડ્સનો ડબરો ભર્યો છે અને ખરેખર બહુ મસ્ત જમવાનું બનાવ્યું છે. અને છોલે તો ઓ માય ગોડ સાચું બોલ કેટલા મસ્ત છે. અને ભાજી યાર આવી ભાજી તમે ક્યારેય મારી લાઈફમાં અમે ખાધી નથી. સાચે જ દાંત કામ કાઢે. એટલે તું દાંત કાઢે ને મને એવું લાગે કે નહીં સારું બન્યું હોય હો. સાચે જ. મમ્મી કેવી બની? પૂછ મમ્મીને પૂછ.
ભાજી કેવી બેન અંશામાં? એનું આપણે આવું ધ્યાન છે ને વિડીયો લે છે. વિડીયોમાં શું આવતું હશે? એટલે વિડીયો સરસ જ બને છે. એવું છે. જમી લેવું. પૂરી કેમ યારે ખાવાની છે? શાક કરે શ્રીખંડ રે શ્રીખંડ લીધું તમે? શ્રીખંડ છે. શ્રીખંડ કાઢ્યું. કારણ કે આમાં પીરસેલું નથી એટલે ભૂલાઈ ગયું મારાથી. હું જારો શ્રીખંડ તમને કાઢી દઉં. વાલ્યો આ વિડીયો ઠંડુ. વિડીયો નહીં, મોબાઈલ. મોબાઈલ. ઓકે? ફોન. તમારી બેન જરાક હા. ભોરા માણસ છે. જલેબી જેવા ભોરા ના હોય, જલેબી જેવા ડાયા હોય. હા તો ચલો આવી જાઓ બધા જમવા. ઓકે. ના નથી જોતું. કા છે બતાવું? એટલે માં તમારી થાળીમાં ક્યાં છે? તું લે. ના આમાં જોઈ ડબલામાં ખાધું છે. ડબલામાં પણ ઈ મૂકી દ્યો ને. હું લઈ લઈશ, તું લે. જો મસ્ત ખબર નહીં કયું શ્રીખંડ છે, ડ્રાય ફ્રૂટ એ છે, પણ મને તો વેનેલા જેવો ટેસ્ટ આવે છે. વેનેલા આવે? આવતું હશે શ્રીખંડ. વેનેલા જેવો ટેસ્ટ આવે તો વેનેલા શ્રીખંડ હશે. ના વેનેલા નથી, અમેરિકન ડ્રાય ફ્રૂટ છે. પણ મને તો ટેસ્ટ તો નથી આવતો વેનેલા જેવો. હમ પણ શ્રીખંડ મસ્ત છે. તમારે અહીં શ્રીખંડ મસ્ત મળે. પણ અહીં શ્રીખંડ બહુ મસ્ત મળે, પણ હજી મને હે ને જે મેં તમારી ઘરે હું પહેલી વાર આવી હતી ને વડાલ, એવું તો શ્રીખંડ મેં હજી ક્યાંય ખાધું જ નથી. એવું હું ખાય છે આવતું નથી. કયું હતું? ખબર નહીં કયું હોય, પણ મસ્ત હતું, બહુ મસ્ત અલગ જ હતું, નામ હતું કંઈક. ના ના બહુ મસ્ત હતું. મામી એને ઈ હવે આપણે કહેવા ઘરે હોય ને જઈને ખાઈ આમ પીએ. આવશે. હમ એટલે કે મારે મામી છે ને હુઈ ગયા. ના ના એવું મને નથી કે કોઈ મારું ફેસ જોઈ, કારણ કે હું તમારી જેમ તો કઈ રેડી થઈ ગયેલ નથી. કેટલા મસ્ત છે. બહુ મસ્ત બન્યા છે. કે અમારે ભાજી ટેસ્ટ કરીએ. લાગે કુસી કરતો. આને બહુ દાંત આવે. એને કેમ દાદા મને ખબર નથી પડતી કે મેં સારું નથી બનાવ્યું. હા જો મેં ક્યાં ના તો કે સરસ બન્યું. બહુ મસ્ત. હા બસ. હજી હું વિડીયો ચાલુ રાખું? બહુ. ઢેપલીને લઈ જાય બે. ઢેફલી અમારે કેશોદ નહીં, ઢેફલી છે. કઈ દુકાન હે જરી કહી દો એટલે ફેમસ થઈ જાય દુકાન. ના એવી કઈ ફ્રીમાં આપણે એડવર્ટાઇઝિંગ નથી કરવાની. એવું છે. કાકા લઈ આવ્યા છો. ચોળાના લોટની ઢેફલી. આઈ ડોન્ટ નો નામ શું હોય મને નથી ખબર. ટેસ્ટમાં બહુ મસ્ત છે. અમારે કેશોદની છે. અને કેશોદની છે. હમ અને કેશોદનું તમને ઝેર પણ અમૃત લાગે. કારણ કે અમે કેશોદના જ છીએ. કા ખબર છે. એવું છે. સારું હાલો. કેશોદની કાંઈ પણ વસ્તુ હોય અમે એને ખરાબ કહી જ ના શકીએ હે ને. અને ખરેખર આ તો બહુ મસ્ત છે પાછું. પાછળ બેઠા મહેમાન બેઠા છે. એ લેવાનું ના લે. કારણ કે કોઈને ના આવવું હોય, આપણે તો યુટ્યુબમાં મેલે તો કોઈને ના આવવું હોય, બરોબર? બધાને આવું હે? આવું હે બધાને? પાછળથી મામી ના પાડે છે નથી આવવું. એવું છે. જો, પાછળ બધા મહેમાન બેઠા. શું તમે બોલ્યા હતા કે ત્રણેય બેનું ભેગી થઈ વિડીયો બનાવતી હશે ને તમારે આ જ કામ. હમ કેસો જાય એટલે અમારે આ જ કામ કરવાનું. કે ઘણી એવી પુરાણી યાદો છે કે જે મેં તમને આમ કહી નહીં શકે, પણ અમે આમ યાદ કરીએ તો અમને કેટલું હસવું આવે ને. હા. હે ને પુરાણી યાદો અમારી તાજા થઈ જાય અને અમે બહુ પેલા એન્જોય કરતા હે ને. તમારી બારીયાથી ખબર છે રાડો નાખતા જાગતે રહો. અને અમારા રૂમની બેડરૂમની બારી છે ને ત્યાં અમે રાતે જાગતા ને ત્યાં પછી આ બે જણીઓ બેસતી અને પછી રાયડું નાખતી જાગતે રહો. એટલે અમે જાગતા ને એટલે અમે બધાને કહેતા કે તમે બધાય જાગો એમ. બહુ મજા આવતી. બહુ મજા આવતી. હવે બંનેના લગ્ન થઈ ગયા એટલે હવે આપણે એટલા મળી નથી શકતા. હમ આ
હું તમારો વિડીયો લઉં છું કે તમે કેવી રીતના ખાઓ છો. આવી રીતના ચમચીમાં લેવાનું, હમ. ટમેટા ને મસાલો ને બધું કાઢી નાખવાનું સાઈડમાં, ત્યાર બાદ ચમચીમાં લેવાનું, પછી આમ કરીને ખાવાનું. ખાતા જ બધાયને આવડતું હતું એમ નહીં, આપણે અમુક જણા હે ને નિરાતે ખાતા હોય ને તો એવું કે આ તો જો એની આમ આપણે એવું કઈ નહીં. ના એવું ન હોય, હું નિરાતે જ ખાઉં છું પણ હું કઈ ફેશન ની પૂછડી નથી. હા એટલે તો તું શું હુકેલ બંબોડી જો હું જો હા બાપા, મન તો જે વગા જ્યાં હું જાઉં ને મને કોઈ એમ નહીં કેતું હોય કે તું સારી લાગે, બહુ જાડી થઈ ગયેલા, પણ જયા હું તો એક ને એક વાત હોય. અને અમુક લોકો તો એવા છે કે એની ઘરે જાય એટલે મને ખબર જ હોય કે ઘરેથી હું નક્કી કરીને જ જાઉં કે હું ત્યાં જાય એટલે મને કહે આ વખતે તારું વજન વધી ગયું ને હાચન હું ત્યાં જાવ એટલે મને કહે જ વજન વધી ગયું. હું કહું, હા મન તો કોઈ કહે જ નહીં કે વજન વધી ગયો. બધાય મને એમ કે તું કાંઈ ખાતી નથી કાંઈ એમ. મને તો કોઈ કઈ કહે તું મીડિયમ જ છો. હા તું મીડિયમ જ છો. બસ બસ હવે રોતી નહીં. ના ના ગ્રીશુભાઈ અમારે જવાનું છે હવે ગ્રીશુબેન ની ઘરે. તા ગ્રીશુ લક્ષુ બાય હેલ આપણે હાલો આવજો. હેલ ગોગી હાલ આવજે હો. આ બધા તો બેસી ગયા છે. હાલ 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 આવજો અલ્પેશ. દેખાઈશ દેખાય અહીંથી દેખાય. આવજો चलो आओ जाओ. बाय बाय. हमारे छोटे जमाई को लोग में आना पसंद नहीं है, लेकिन फिर भी हम जबरदस्ती ले लेते हैं. क्यों? चलो. તો ફઈની ઘરે આવી ગયા છે અને ફઈને અમે કા વાતું કરી. નીંદર એટલી આવતી હતી, સવારે 5 વાગ્યાના ઉઠ્યા હતા ને અત્યારે 11 થયા. 11 માં 5 મિનિટની વાર છે. વિચાર્યું તો કે ફઈને અહીંયા આવીને જમીને સુઈ જ જાવું, પણ અમારી વાતું અમે ચડી ગયા હે ને નીંદર ઉડી ગઈ. તો આજના બ્લોગનો કરી દઈએ અહીંયા એન્ડ. મળશું પાછા કાલે હે ને ભાઈ? ફઈના ઘરમાં ફઈનો આપણે હોલ બતાવી દઈએ. જો ફઈ નાઈટ ડ્રેસ પહેરી લીધો હે તો ફઈ કઈ કે અમારે નથી આવવું બ્લોગમાં. ફઈ ડ્રેસ પહેર્યો હોત તો ફઈ આવે.